તમને એવું લાગે છે કે આપણા 182 ધારાસભ્ય, ધારો કે શરૂઆત જિગ્નેશ મેવાણી કરે તો અન્ય 181 ધારાસભ્ય આ સાથે મળીને ગુજરાત માટે કેમ એવી વ્યવસ્થા ન કરી શકે, અથવા તો કેમ એવો વિચાર ન કરી શકે કે મારા વિસ્તારની જવાબદારી હું ઉઠાવું છું, મારા જે મતદારો છે એ વિસ્તારની અંદર ક્યાંય પણ દારૂ કે ડ્રગ્સનું દૂષણ ના વધે એટલા માટે હું એ વિસ્તારના પોલીસ સ્ટેશન સાથે, એ વિસ્તારના એક જિલ્લાના પોલીસ વડા સાથે, કમિશનર સાથે બેસી અને સંકલન કરી અને આના માટે કામ કરશું કે પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવવાનો હોય, જે સંકલન આપણે જોઈએ છીએ કે ગ્રાઉન્ડ પર જે જગ્યાએ તૈયારી હોય ત્યાં એ નેતા પહોંચી જાય, પોલીસ સાથે સંકલન કરે. તો આવું ડ્રગ્સ અને દારૂ મુદ્દે કેમ સંકલન નહીં થતું હોય? કે મૂળ ખામી આપણામાં છે. અત્યારે જે સરકાર છે તો એ તમે બે ઘડી કલ્પના કરજો, આવું કોઈ દી બન્યું છે કે વિધાન ભવન છે અહીંથી રેસ લગાડવામાં આવી, સૌથી પહેલા દોડીને પહોંચી ગયા કોણ? ભૂપેન્દ્રભાઈ, એટલે એ મુખ્યમંત્રી બન્યા. થોડાક વાહે રહી ગયા એટલે હર્ષભાઈ ડેપ્યુટી બન્યા, એનાથી થોડાક વાહે રહી ગયા એ લોકો મંત્રી બન્યા, કેટલાક રાજ્ય કક્ષાના. એવું છે? એવું તો છે નહીં. એટલે આપણે વાસ્તે ગાસ્તે એને મોકલ્યા છે. તો મને તો ઈ થાય કે તમે જે પ્રશ્ન પૂછો એવું, જે શાસક પક્ષના ધારાસભ્ય કે મંત્રી આ જિગ્નેશ મેવાણી કે ગમે તે વાત તો સમાજને હિતની છે, એ જિગ્નેશભાઈના મોઢે છે એટલે કઈ ખરાબ ન થઈ જાય. તો એમાં જે સપોર્ટ ન આપે શાસક પક્ષના ધારાસભ્યો કે મંત્રીશ્રીઓ, તો મને તો એક વાત સમજાતું એ નથી, તો તમે એના ઓવરના લ્યો છો શું કામ? એક બીજી તમને મુદ્દાની વાત કહી દઉં. આપણા ઘરમાં નાનું છોકરું હોય ને, 6 મહિનાનું વરદીનું નાનું છોકરું હોય ને, તમે એને એક અમસ્તી ઝાપટ મારો કે એને ટપારો ખાલી સમજી લ્યો, તો ઈ સમજી શકે છે કે અંકલને પહોંચી શકાય એમ તો નથી. શારીરિક રીતે તો એને ખ્યાલ છે કે ઈ ક્યાં ને આપણે ક્યાં. એટલે ઈ શું કરે છે તમે જો, એના ઉપરથી આખા લોકતંત્ર આપણને જે સાંભળે છે ને એ લોકોએ સમજવા જેવું છે. એટલે કહું છું કે બાળકને ખબર છે કે અંકલને પહોંચી શકાય એમ નથી, કારણ કે અંકલ ડાયનોસોર જેવા છે અને આપણે એવડા કેવા ચકલા છીએ. તો ઈ કરે છે શું? તમે જુઓ, બાળક શું કરે, ઈ રિહાઈ જાય, રીસાય અને એક ખૂણામાં બેસી જાય, બરાબર? નથી જમવું એટલે આપણે મનાવવા જાવ, ભાઈ સાહેબ બાપા ખાઈ લે, ભૂલ થઈ ગઈ, હાલ હાલ મને આમ આમ કરી લે, તેમ લેમ કરી લે. ટૂંકમાં એને રીસાતા આવડે. બાળક એમ કે છે મને ને તમને કે જ્યારે તમને ખબર હોય કે અંકલ સેમ જેવી સરકાર છે, એને પહોંચી શકાય એમ નથી, તો રિહાઈ તો જાઓ કમસે કમ. એટલે કે એના કાર્યક્રમો જ્યારે અહીંયા થાય તો કાગડા ન ઉડવા જોઈએ. એ મીટિંગ બોલાવે તો તમે હું કામ સાલ લઈને, હું કામ ત્રિકમ પાવડા લઈને તમે હળધારી ખેડૂત ને ફલાણું ને હાર ને તોરા ને કરવા શું કામ પહોંચી જાવ છો? તમને ખબર છે કે તમારી અપેક્ષામાં આ ઉણા ઉતર્યા છે, તો એની સજા એ રીતે આપો અવગણીને.